ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું સ્વાગત છે. આજે આપણે FIBA સેમ 2 સબ્જેક્ટ છે કમ્પલસરી ઇંગ્લિશ, જેમાં આપણે યુનિટ 4 પોએમ 1 ઇફ રૂડયાર્ડ કિપલિંગ જેના વિશે આપણે ભણવાના છીએ. Rudyard Kipling was born on December 13, 1865 and died on January 18, 1936. રૂડયાર્ડ કિપલિંગનો જન્મ 30 ડિસેમ્બર 1865માં અને એનું મૃત્યુ 18 જાન્યુઆરી 1936માં થયું હતું. He was an English journalist. તે એક અંગ્રેજી પત્રકાર હતા. શોર્ટ સ્ટોરી રાઇટર, ટૂંકી વાર્તાના લેખક હતા, ટૂંકી વાર્તાઓ લખતા હતા. પોએટ એટલે કે કવિતા લખતા હતા. એન્ડ નોવેલિસ્ટ એટલે કે નવલકથા પણ લખતા હતા. હી વોઝ બોર્ન ઇન ઇન્ડિયા. તેનો જન્મ ભારતમાં થયો હતો. વિચ ઇન્સ્પાયર્ડ મચ ઓફ હિઝ વર્ક. જેને એના બીજા કામો કરવામાં એનાથી એને પ્રેરણા મળી હતી. હિઝ મેજર વર્ક્સ ઇન્ક્લુડ્સ. તેના બીજા પણ અમુક જે કાર્યો કર્યા છે, લેખો લખ્યા છે, જેમાં નીચે મુજબ સમાવેશ થાય છે. પહેલું છે ધ જંગલ બુક, બીજું છે કિમ, ત્રીજું કેપ્ટન કૌરેજિયસ, ચોથું છે ઇફ, પાંચમું છે ગંગાડીન અને છઠ્ઠું છે ધ વ્હાઇટ મેન્સ બર્ડન. આગળ જોઈએ તો રૂડયાર્ડ કિપલિંગ ગોટ ધ નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર ઇન 1907. રૂડયાર્ડ કિપલિંગ છે એને 1907માં સાહિત્ય માટેનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. હિઝ ચિલ્ડ્રન્સ બુક આર ક્લાસિક્સ ઓફ ચિલ્ડ્રન્સ લિટરેચર. તેની બાળકો માટેની બુક છે એ સાહિત્ય માટેનો એક બાળકોને સાહિત્ય માટેનો એક ભાગ છે. ઇફ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્સ્પાયરિંગ પોએમ્સ બાય રૂડયાર્ડ કિપલિંગ. ઇફ છે એ રૂડયાર્ડ કિપલિંગ દ્વારા લખેલી એક પ્રેરણાદાયક કવિતા છે. ઇટ કન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ ટ્રેટ્સ ઓફ એન આઇડિયલ પર્સન. તે જે બુક છે, ઇફ છે જે બુક છે એમાં અમુક આદર્શ અથવા તો સારામાં સારા લક્ષણો દર્શાવવામાં આવેલા છે. ધ પોએમ વોઝ ઓરિજિનલી એડ્રેસ ટુ હિઝ સન. જે બુક છે, જે કવિતા છે એ મુખ્ય એના છોકરા એટલે કે એના બાળક ઉપર લખેલી છે. ધીસ ડિડેક્ટિક પોએમ બીકોઝ વર્લ્ડ ફેમસ ફોર ઇટ ઇન્સ્પાયરિંગ ઇન્સ્ટ્રક્શન. જે આ બુક છે, જે કવિતા છે, આ ભાષાની કવિતા છે એ ફેમસ પ્રસિદ્ધ એટલા માટે, દુનિયામાં પ્રસિદ્ધ એટલા માટે થઈ કારણ કે તેને જે પ્રેરણાદાયી જે સૂચનાઓ એમાં આપેલ છે એના કારણે એ દુનિયામાં પ્રખ્યાત થઈ. ધ પોએમ ફોકસીસ ઓન સ્ટોઇકલ ક્વાલિટીઝ લાઇક ઇગોલેસનેસ, હ્યુમિલિટી, બેલેન્સ માઇન્ડ એન્ડ લેવલ હેડેડનેસ. જે પોએમ છે, જે કવિતા છે એમાં અમુક ખાસિયતો છે જેમાં એ ફોકસ કરે છે, જેમ કે ઇગોલેસનેસ એટલે કે અહંકાર વગરનું, હ્યુમિલિટી એટલે કે માનવતા, બેલેન્સ માઇન્ડ એટલે કે મગજનું સંતુલન અને લેવલ હેડેડનેસ એટલે કે નેતૃત્વ. એવા ખાસ લક્ષણો ઉપર એણે ધ્યાન દીધું છે, એના કારણે એ પ્રસિદ્ધ છે. ઇફ કન્ટેન્સ ધ ક્વોલિટીઝ ધેટ ગુડ leaders should have, such as
કોન્ફિડન્સ, જે એમાં જે વસ્તુ સમાવવામાં આવી છે, જે ક્વોલિટી એટલે કે ખાસિયત જે સારી સમાવવામાં આવી છે, એનાથી જે વાંચવાવાળા છે એને પોતાના પર વિશ્વાસ વધે છે. ઇન્ટેગ્રિટી એટલે કે પ્રામાણિકતા, એન્ડ ધ એબિલિટી ટુ ટ્રસ્ટ વન્સ ઓન સેલ્ફ ઇવન વેન ઓલ મેન ડોન્ટ. જ્યારે પોતાનામાં પ્રામાણિકતા વધે છે, જ્યારે બીજાની ક્ષમતા પર વિશ્વાસ કરવા કરતાં પોતાના પર વિશ્વાસ હોય, બીજા પર શંકા ન હોય, ત્યારે એમાં પોતાના પર વિશ્વાસ વધે છે. ધ વોર્નિંગ અગેન્સ્ટ એંગર, જે લોકો ગુસ્સે થાય છે એને વોર્નિંગ આપવામાં આવે છે, એ લોકો સામે વોર્નિંગ આપવામાં આવે છે. એન્ડ હોટ ટેમ્પરેડનેસ ટુ રિપીટેડ થ્રુ આઉટ ધ પોએમ, અને એ લોકો ફરીથી આ કવિતા છે એને સ્વસ્થ થઈ અને પાછા એ લોકો રિપીટ કરે એ દ્વારા એવું આશા રાખવામાં આવે છે. ઇન ધ ઓપનિંગ લાઇન્સ એટલે કે શરૂઆતની લાઇનમાં, જે પોએમ છે એની શરૂઆતમાં, ધ સ્પીકર એડવાઇઝ હિઝ રીડર્સ ટુ કન્ફ્રન્ટ અ ડિફિકલ્ટ સિચ્યુએશન વિથ ફોરબિયરન્સ એન્ડ કામ. શરૂઆતમાં જે આ વાચકો છે એને એવી જે લખવાવાળા છે, જે લેખક છે, એના દ્વારા એવી સલાહ આપવામાં આવે છે કે જે કવિતા છે એનો શરૂઆતમાં મુકાબલો કરવો, એ પરિસ્થિતિનો સામનો કરવો, વિથ ફોરબિયરન્સ એટલે કે ધીરજથી, અને કામ એટલે કે શાંતિથી એનો સામનો કરવો. જનરલી સામાન્ય રીતે, વેન સમથિંગ ગોઝ રોંગ, કોઈ વસ્તુ ખોટી થાય છે, પીપલ બ્લેમ, લોકો છે એ દોષ નાખે છે કેના પર? અધર્સ એટલે કે બીજા લોકો પર દોષ નાખે છે. બટ ધ પોએટ સેઝ, પણ જે લેખક છે એ કહે છે, ધ પીપલ શુડ નોટ બર્સ્ટ વિથ એંગર એન્ડ બ્લેમ અધર. લેખક છે એ કહે છે કે આપણે ગુસ્સે થઈ અને બીજા લોકો પર ગુસ્સાનો વિસ્ફોટ કરવો, બીજા પર આપણે દોષ નાખવો ન જોઈએ. બટ ફેસ અન્ડરસર્વ્ડ એક્યુસેશન વિથ ડિગ્નિટી એન્ડ ગ્રેસ. આપણે જે કામ કરતા હોય, જે નોકરી કરતા હોય, એની રીતે કામ કરી અને એને તેનો સામનો કરી અને જે એના આક્ષેપો છે એને, અને તેની પ્રતિષ્ઠા અને એની જે દયા છે, ગ્રેસ એટલે દયા અથવા તો કૃપાનો, જે એના બધી ઉપર આક્ષેપો નાખવા જોઈએ નહીં. ધ સ્પીકર્સ આસ્ક ધ રીડર્સ ટુ હેવ કોન્ફિડન્સ ઇન ધેર એબિલિટીઝ. જે લેખક છે એ કહે છે કે જે વાચકો છે એને પોતાના પર અથવા તો પોતાની શક્તિ ઉપર એને કોન્ફિડન્સ હોવો જોઈએ. એન્ડ નેવર વેવર ઓર ફેલ્ટર, તેને ક્યારેય સ્થિર થવું નહીં, એટલે કે એક જગ્યાએ ટકી રહેવું જોઈએ નહીં, હંમેશા આગળ વધતું રહેવું જોઈએ. પીપલ મે ડોગ અબાઉટ વન્સ એબિલિટીઝ, લોકો છે એને હંમેશા કોઈ વ્યક્તિ છે એની શક્તિ ઉપર હંમેશા શંકા હોય છે. બટ વન મસ્ટ નોટ લોસ હિઝ કોન્ફિડન્સ, પણ કોઈ વ્યક્તિએ એનાથી પોતાનો વિશ્વાસ છે એ ગુમાવવો જોઈએ નહીં. વેન પીપલ ક્રિટિસાઇઝ, જ્યારે લોકો છે એ ટીકા કરે છે, કોઈ ખોટું બાબત કહે છે, વન શુડ ટેક ઇટ ઇન અ સ્ટ્રાઇડ એન્ડ રિમેન સ્ટેડફાસ્ટ ઇન ધ પરસ્યુટ ઓફ વન્સ ઓબ્જેક્ટિવ. તેણે
જો કોઈ વ્યક્તિ ટીકા કરે તો એ વ્યક્તિએ એક મોટું અથવા તો લાંબુ ડગલું ભરવું, એટલે કે આગળ વધવું અને એને કોઈ બીજી વસ્તુ ઉપર અથવા તો કોઈ બીજા વ્યવસાય ઉપર આગળ ટકી રહેવું જોઈએ, આગળ ચાલવું જોઈએ. Very often the efforts of accomplish the task may stretch very long. ખૂબ ઝડપથી જે પ્રયત્ન કર્યા છે એ ઊંચાઈ ઉપર અથવા તો તમે જે કામ હાથમાં લીધું છે, જે કાર્ય લીધું છે એ ઘણીવાર બહુ ઊંચાઈ ઉપર આવી જાય છે, એવા પ્રયત્નોએ તમે પહોંચી ગયા હોય છે. બટ વન્સ મસ્ટ નેવર ગીવ અપ. પણ કોઈ વ્યક્તિએ અથવા તો ક્યારેય તેને છોડવું જોઈએ નહીં. હાવેવર હોપલેસ ધ સિચ્યુએશન મે બી. તેમ છતાં જો આશા વગરની કોઈ પરિસ્થિતિ બને, હી મે કેરી ઇટ વિધાઉટ લોસિંગ હોપ. એવું બને તો પણ એને ક્યારેય આશા છોડવી જોઈએ નહીં, એને હંમેશા આગળ વધવું જોઈએ. Mischievous people may try to demoralize a person. જે તોફાની અથવા તો અમુક એવા લોકો છે જે બીજા લોકોની નિંદા કરે છે, એવા લોકોને એવો પ્રયત્ન કરવો જોઈએ but he must try to remain aloof and untouched by such falsehood. પણ તેઓએ જે જૂઠ્ઠાણું અથવા તો ખોટું બોલે છે એ યાદ રાખવું જોઈએ અને એવા લોકોથી દૂર રહેવું જોઈએ, એને સ્પર્શ કરવો જોઈએ નહીં. વિક્ડ પીપલ મે ઇન્સલ્ટ એન ઇનોસેન્ટ પર્સન. જે દુષ્ટ અથવા તો ખરાબ લોકો છે એ નિર્દોષ લોકોનું અપમાન કરે છે. એન્ડ મેક હિમ એન ઓબ્જેક્ટ ઓફ હેટ. અને જે સારા લોકો છે એને ધિક્કારે છે અથવા તો એવા લોકોને એ પોતાનું વસ્તુ બનાવે છે અથવા તો એવા લોકોને ગોતે છે. બટ ટોલરન્સ ટુ એવિલ ડિઝાઇન અ વર્ચ્યુ. પણ સહનશીલતા એ સદ્ગુણો અથવા તો દુષ્ટોને નિશાની છે. However, the person must not behave like a sant talking. તેમ છતાં પણ કોઈ વ્યક્તિ છે એને એવું વર્તન એક સંત તરીકે, સંત જેમ કહેતા હોય એ રીતે આપણે વર્તન ન કરવું જોઈએ. ઓલ જસ્ટિસ ઇઝ લાઇંગ. એટલે કે આપણે એ લોકોને અન્યાય આપવાનું કે ખોટું બોલવાનું કામ ન કરવું જોઈએ. lying down because one must remember that he is an ordinary mortal. કેમ કે માણસે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એક સામાન્ય માણસ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.